સીતારામ. સીતારામ. રાધે શ્યામ. રાધે શ્યામ. ગોકુળ ગામ. ગોકુળ ગામ. હુવા કા બપોરે હુવાનું નહીં. આજ ગયા ના હું થાય. એ અજા એ અજા એ અજા એ જ્યોતિ એ જ્યોતિ કોણ કરતું તું? હા કોણ કરતું તું? હું કરતી હતી. તો હુતા હોય માંથી એમ કરાય? હા અલ્લા. હા હુવા નહીં દેવાના કા? જાજો હોવે થોડુંક તો હુવાય. દાદર આવે. દાદર આવે. દાદર એટલે દુઃખ થાય. બા એમ કે જાજુ હોય ને તો દાદર આવે. કા થોડુંક તો હુવાય ને. થોડુંક તો હુવાય ને. હા થોડું કઈ ન હુવાય તો તમે તો હુઈ જાઓ. હું ક્યાં હોય છે? મજાના હુઈ ગયા તા. હું ઠામ ઉટકતી હતી તઈ. પછી હું હુવ એટલે ઉઠી જવાનું. મને નહીં હુવા દેવાની કા? બસ અધો ના પાડે. ઈ કહો છો હે? હા બહુ ન હોય. માર દીકરો રહેજો પછી મને હુવા નહીં દે તો વહી જાય. તમે બે રહેજો. હું જાય મારી માન્યા. હા હું વહી જાય પછી મારી માને ઘેર વહી જાય કા તો હું માને ઘેર જાય. માને ઘેર ગાબલા બોલાવડાય. લાડવો છે ન્યા. જ્યાં ડાબલો આઈ ડાબલો આ કે ન્યા ડાયટો ડાબલો. આર્યો ડાબલો કા તો ન્યા તમે હુવા ન દે તો હું કરું? હે હુવા ન દે તો હું શું કરું? ક્યાં હું ના પાડું? તો કોણ ના પાડે? તાર ઘરવાળા. ઈ ક્યાં ના પાડે? તમે નથી હોવા દેતા. તમે નથી હોવા દેતા. હું નથી. હા ઈ ના પાડે. હવે રહેવું નથી. હવે મારે નથી રહેવું. થેલો ભરી લીધો. થેલો ભરી લીધો મેં. હેલો ભરી કા એને ઢેલો ભરી જાઓ ને. જા જાઓ ને. જા હાલે. હાઈલી જાઓ. હા લાવો રૂપિયા લાવો. રોપી ટિકિટ ભાડાના પૈસા આપો. આપો ટિકિટના પૈસા. ટિકિટના પૈસા આપો. નથી. આર્યા આપો. ઘરવાળા કે એન પાસે નથી. તમે આપો. આપે હો. આ બે તો થઈ રહે. એક આવક મને એક જાવક મને. એક જવાનું એક આવવાનું. હું રોકાય ત્યાં. રોકાવ ને. હા રોકા જા. આ એકલા રહેવો ને મારો દીકરો. મારો દીકરો રહેવો ને એકલા. જોઈ ગયા મોબાઈલમાં. એક આ ચાપલીન કે હક નથી. ખાવા ક્યાં ચાહો? ખાવા ક્યાં ચાહો? આલ્યો
કેવા મૂક દીધા છે એને ખબર છે કે આ લેતી નથી ને એટલે જ દીધા, બાકી ન દઈએ. કેન્યા આપ્યા તા, આ કેન્યા આપ્યા તા. આ કાલ કોકે હતા ઓલી બેન આવ્યા હતા ને 100 રૂપિયા દઈ ઓલા ગયા. મહેમાન આવ્યા મીમાને આપ્યા હતા. તમે છોકરું છે ને, નાનું છોકરું છે ને, તમે નાનું છોકરું છે ને તે બધાય આપી જાય. મારું છોકરું છે ને, હા તમે નહીં. હા હા એ મોબાઈલમાં કરવું હે ને. રાખે આય દેખાય હાય લાખી દેખાય. રાખે આય બીજું કોણ છે? બીજી એક જોતી આય જ્યોતિ આઈ. બીજું બીજો જો અજો. સીતારામ, તારા રાધે શ્યામ, રાધે ગોકુળ ગામ ગોકુળ ગામ, રામ લક્ષ્મણ જાનકી. સદા કરો કલ્યાણ એક ઘડી આધી ઘડી આધી ઘડી પોડ્યા તુલસી બેઠા કોજમ કરા સોતા વર્ષે પોમારેજને કારણે ત્યારે ધર્યા જીવન જોબન સાડ કવાય સો બેઠા થશે જીવન ગાફલ હોય तुलसी आ संसार में આ સંસાર भात भात के લોક 16 मेल चालिया નદીના સંજોગ कई ઓજન નકા પાપે તોય સજન કા હરિ ભજન કા સત્સંગ हाँ वाजा सऊ વાજી રહ્યા ભરદ્વાર કે પાર શંભુ ગયા કૈલાસ નીચે જશે પધારો સિયાવર મચંદ્ર કી જય मोबाइल भाई के હું દેખાવ એમ કરીને જોયો. કોણ દેખાય? આજો હું તું હા પ્રકાશ આ બાજુ. એને વાં સોફા આપણે કહીએ ને લઈએ ને હાલો બેહો તો ત્યાં નો બે ત્યાં સરસ દેખાય ને એને એની સેફટી સિવાય કંઈ ગમતું જ નથી. હાલો હાલો કેમ ચોપાટી. ચોપાટી હા કા ફરવા જાવું ને. ફરવા હા જાઉં તમે હવે તો હાલવા માંડ્યા. હા હા હાલો જાવું ને. જાવું ચોપાટી રવિવારે રવિવારે આવું ને. કા મને ચોપાટી ના ગમે તો મંદિરે જાવું. મને ભોળાનાથના કે કાનુડાના? હા ક્યાં મંદિરે જાવું? ભોળાનાથના મંદિરે જાવું કે કાનુડાના? ઘેરે જઈએ ભોળાનાથના મંદિરે જાવું. ભોળા હા રવિવારે. હા હો હા જાવું ને. જાઉં હા કોણ લઈ જાહે? આ મારો દીકરો એમ હા હાલીને વયું જાહું. બે હાલીને વયું જાહું. હાલીને જાવું ને. હલાય નહીં મારે ન હાલાય તો રિક્ષા કે ના આવે
બાપની છે રિક્ષા કેના બાપની છે આપણા બાપની મારા ઘરવાળા બાપની મારા ઘરવાળાના બાપની મારા ઘરવાળાના દીકરાની નહીં હું ઘરે ગયું આમાં ખાંડવાળા હોય ચાકુ આપું ચાકુથી આમ કાઢી નાખો તો બહુ થઈ ગઈ એ કીધું તો ભૂસી થઈ જાય. બહુ થઈ જાય બહુ ઉપાદી નહીં ના કોઈ તો અંદર કંચરો જાય ને ગુંગા થાય ને આમ જ કરતા હોય ચા તો પીધો તોય કા બગાહા આવે હા ચા પીધો હોય તોય બગાહા આવે હા કેમ આવે ચા પીધો હોય તોય કેમ આવે બગાહા હા હે ચા નથી પીધો પી લીધો પીધો હા કેમ એ કર્યો તો જે કર્યું મેં કર્યો તો ઠીક તો સારું લ્યો હાલો આવજો સીતારામ સીતારા રાધે શ્યામ હા આવજો આવજો સીતારામ પણ હું મોઢેથી બોલું માં અને મને હાચે જ નાનપણ સાંભળે પછી મોટપનિયા મજા હે મને કડવી લાગે કાગડા. સુંદર મજાનું દુલા ભાયા કાગ આપણા જે દુલા બાપા હતા મહાન આપણા જે ચારણ કવિ એમની સરસ મજાની આ દુહો પંક્તિ છે કે હું મોઢેથી બોલું માં અને મને હાચે જ નાનપણ સાંભળે પછી આ મોટપની મજા બધી કડવી લાગે કાગડા. જ્યારે નાનપણમાં હતા અને માનો ખોળો ખૂંદી અને રમતા હતા એ જીવન જે છે એ અમૂલ્ય હતું. એ અમૂલ્ય જીવનને જ્યારે હું યાદ કરું છું ત્યારે આ બધી જે મોટપની મજા છે એ બધી મને કડવી લાગે છે. કારણ કે એ નિખાલસતા સ્વાભાવિક નિખાલસતા હતી, કોઈ પણ પ્રકારના કૂડ કપટ નહોતા અને માની ગોદ અને માનો પાલવ અને માના પાલવનો છાંયો એની અંદર અમૂલ્ય સુખ એ તુલના આ જગતની આ આટલી બધી સંપત્તિ જે છે ને એ અત્યારે આપી શકતી નથી. એટલે જનેતા જનનીની જોડ આ કાંઈ જીવનની અંદર પાછું મળતું નથી. ઘણા મને કમેન્ટની અંદર જણાવે છે કે તમે જે છે એ સાસુની ખૂબ કેર કરો છો, સેવા કરો છો, આમ કરો છો. જ્યારે હું મારી સાસુનો ચહેરો જોઉં છું ને ત્યારે મને મારી સાસુની અંદર મારી માનો ચહેરો દેખાય છે. કારણ કે 15-16 વર્ષની નાની વયે હું સાસરે આવી ગઈ હતી. હવે આ ઉંમર જે છે ને એ 15-16 વર્ષની એકદમ નાની ઉંમર કહેવાય અને નાની ઉંમરની અંદર પરણીને આવ્યા હોય અને એ વ્યક્તિની સાથે આપણે સતત રહ્યા હોય એની હાજરીની અંદર આપણે જે છે એ પરિપક્વ બન્યા હોય એટલે આપણી માં જે છે એ ચોક્કસ ભૂલાઈ જ જાય. કારણ કે જે બુદ્ધિ જે ડાયક અને જે વ્યવહારિકતા મને મારી માએ જેટલી નથી શીખવી ને એટલી મારી સાસુએ શીખવી છે. આજે 95-97 વર્ષની ઉંમરે એ બાનો સ્વભાવ જે છે એ આવો થઈ ગયો છે, પરંતુ પહેલાં એનો સ્વભાવ આવો નહોતો. એણે એના 6 સંતાનોને એટલા બધા એજ્યુકેટેડ બનાવ્યા, ગવર્મેન્ટ જોબ સુધી પહોંચાડ્યા અને ખૂબ પરિશ્રમ એણે કર્યો. અને મારો જે હસબન્ડ છે એ નોકરી નહોતો કરતો અને એને ભણવામાં રસ નહોતો એટલે એણે એવું વિચાર્યું કે હું મારી દીકરાની વહુને એટલે કે મને ભણાવી અને મારા ઘરને આગળ લઉં. મિત્રો, આવી વ્યક્તિ ઉપર કેમ પ્રેમ ના આવે?
હું મા બા ઉપર કોઈ ઉપકાર નથી કરતી. જ્યારે જ્યારે હું મારી માને યાદ કરવાનો પ્રયત્ન કરું ત્યારે મને ક્યારેય એવું નથી થતું કે મારી આ મા નથી, કારણ આ મારી સાસુ છે. હું એને મારી માથી વિશેષ સમજું છું, એટલે મને એના ઉપર પ્રેમ જાગે છે. અને ગમે એટલા તોફાન કરે, ગમે એટલું મને હેરાન પરેશાન કરે, છેલ્લા 15 કે 20 દિવસ થયા, રાત્રે 2 કલાક 3 કલાક એમ નીંદર થાય મારી, દિવસે તો સૂવાનું નામ જ નહીં લેવાનું, છતાંય મને એની ઉપર ક્યારેય ગુસ્સો નથી આવતો, કારણ કે એના અઢળક જે છે ઉપકાર મારી ઉપર છે. અને મારા જીવનના છેલ્લા શ્વાસ સુધી કદાચ હું એની સેવા કરું ને તો એ ઉપકારનો બદલો, એ ઋણ હું ચૂકવી શકું એમ નથી, કારણ કે આજે હું જે પણ કાંઈ છું એ એને કારણે છું. એ ના હોત તો હું અહીંયા ના હોત, એ ના હોત તો મારી અંદર આટલી બુદ્ધિ ના હોત, એ ના હોત તો મારા સંતાનો જે છે એ અહીંયા સુધી જે પહોંચ્યા છે ગવર્મેન્ટ જોબ સુધી, એ કદાચ ના પહોંચ્યા હોત. એટલે બાનો ફાળો જે છે એ મારા જીવનને ઉચ્ચ કક્ષાએ લઈ જવા માટે ખૂબ જ છે. એટલે હું એને માં સમજું છું, મેં ક્યારેય એને સાસુ સમજી નથી. એટલે દુનિયાની દરેક દીકરીઓને ખાસ સંદેશ આજે કે જ્યારે જ્યારે આપણને આપણા જીવનની અંદર એક સાસુ મળે જ છે દરેકને, તો ત્યારે ત્યારે આપણે એની અંદર આપણી માં શોધવાની છે. જો સાસુ સમજીને આપણે જીવન પસાર કરશું, થોડાક દિવસ લાગે, કારણ કે માં સાસુ જે છે એ માં જલ્દીથી બની શકતી નથી, આપણે એને બનાવવી પડતી હોય છે, કારણ કે એ પારકું છે, આપણું લોહી ન હોય છતાંય એના ગુણોને એને આપણી ઉપર કરેલા ઉપકારોને આપણે ધ્યાનમાં લઈએ તો ઘણી વખત આપણી ભૂલ ન હોવા છતાં પણ આપણે ખીજાતા હોઈએ તો પણ આપણને ગુસ્સો આવે નહીં. એક હાથે તાળી નથી પડતી એમ કહેવત છે કે સાસુ અને વહુ બંનેનો વાંક હોય તો જ ઘરની અંદર જે છે એ ઝઘડાઓ થતા હોય છે. તો આ ઝઘડાનું નિવારણ જ છે કે થોડીક વિનમ્રતાથી અને થોડીક શાંતિથી વિચારી અને જો પગલાં ભરીએ તો વાંધો ન આવે. એટલે મને તો બાની અંદર સાક્ષાત ભગવાન જ ના દર્શન થાય છે. ક્યારેક ક્યારેક એમ થાય કે મારા નસીબ કેવા છે કે લગભગ 30-31 વર્ષથી હું આ ઘરની અંદર આવી છું. 4 વાગ્યે કાયમ ઉઠી જવાનું અને 11 વાગ્યે સૂવાનું, નોન સ્ટોપ મારી દિનચર્યા આ જ રહી છે. એમાં થોડીક પળો પણ મારા જીવને શાંતિ ના હોય, છતાંય મને ક્યારેય ગુસ્સો નથી આવતો. એનું કારણ છે કે હું એ બાના આગલા ઋણ જોઉં છું. સીધી સફળતા મળતી ન હોય કોઈને, બધાને પરિશ્રમ કરવો જ પડતો હોય છે, પરંતુ જ્યારે જ્યારે થાકીએ ત્યારે વિચારીએ કે જેટલું પણ કામ કરીએ એટલું આપણા માટે સારું છે. કસરત કરવા જાવી પડતી નથી, આપણા શરીરની એક કસરત થઈ જાય છે, વાંધો નહીં કામ કરીએ તો. અને ભગવાનની અને બાના આશીર્વાદથી મારી અંદર આટલી હિંમત છે. એટલે દરેકને પણ મારો પણ ખાસ સંદેશ છે કે આપણે પણ આપણા જીવનની અંદર જ્યારે જ્યારે પણ નિરાશ થઈ જઈએ કે મારે જીવન આવું કેમ, ફરવા નથી મળતું, હરવા નથી મળતું, ક્યાંય જવા આવવા મળતું નથી, ઘરમાં ને ઘરમાં મારે રહેવું પડે છે, બધાયની હાજી નાજી મારે કરવી પડે છે, તો એને પણ આપણું એક કર્મ સમજી લેવાનું અને પ્રેમથી કામ કરીએ તો જલ્દીથી એની અંદરથી આપણને છુટકારો મળી જાય છે. તો ખાસ આજે મારે એ જ કહેવું હતું કે જ્યારે જ્યારે વિચાર આવે મને કે જ્યારે બા નહીં હોય એ દિવસ મારો કેવો હશે, ઘણી વખત મને એવો વિચાર આવે છે. એની કલ્પના માત્રથી મારા જે શબ્દો જે છે ને હું ઘણી વખત બોલી શકતી નથી. ઘણાઈને એવો વિચાર આવતો હશે કે બેન એમ કેમ કહેતા હશે કે સાસુ વિનાનું જીવન, લોકો તો પ્રાર્થના કરતા હોય કે છૂટી જાય તો સારું, ને આપણે નિરાત ને આપણે આમ ને આમ. મિત્રો, આ જગતની અંદર જે છે ને વૃદ્ધો એક વખત વયા જાય છે ને પછી એનું મોઢું પણ જોવું આપણને શક્ય નથી, આપણે માત્ર એને છબીમાં જોઈએ છીએ. મેં તો એની યાદી બનાવી લીધી છે, આટલા બધા વિડીયાઓ જે છે મારી જ્યારે પણ ઈચ્છા થશે ત્યારે હું જોઈશ. સોરી, માના નામની વાત આવી એટલે મારી આંખો જે છે એ ભરાઈ ગઈ છે, કારણ કે બાળ વિનાની કલ્પના કરું ને તો મારું જીવન જે છે ને અશક્ય બની જાય છે, કારણ કે 15 વર્ષની ઉંમર એટલે બહુ નાની ઉંમર કહેવાય. અને આ ઉંમરથી અમે સાસુ 31 વર્ષથી ભેગા છીએ, એટલે મને એની સાથે બહુ લગાવ થઈ ગયો છે. કદાચ મારા સંતાનો ઘરની અંદર ના હોય ને
તો મને એટલી યાદ નથી આવતી. મારા હસબન્ડ ના હોય, સંતાનો ના હોય. એક છોકરો કચ્છ છે, એક પોર્ટુગલ આફ્રિકા હતો અને હવે પોર્ટુગલ જશે, તો એટલી મને યાદ ના આવે. પણ બા વિનાનું જીવન મારા માટે ખરેખર અશક્ય બની જાય છે. એટલે જ્યારે જ્યારે કોઈ મને એવું કહે કે બા નહીં હોય ત્યારે શું થશે, ત્યારે આજે મને વિચાર એવો કે સાચી વાત છે. આજે હું બપોરની નર્વસ થઈ ગઈ હતી, પણ ભગવાન એમને છેલ્લા શ્વાસ સુધી સુખી રાખે, નિરોગી રાખે. અને તમારા બધાના આશીર્વાદથી અને ભગવાનની કૃપાથી અમારા બા જે છે એ સારામાં સારા રહીએ એવી મારી પ્રભુ પાસે પ્રાર્થના છે. એટલે જ્યારે જ્યારે હું કોઈ મોઢેથી માં બોલે તો મારી કરુણતા એની અંદર દેખાય છે. આવજો. સીતારામ.